હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે મને એક વિડીયો બનાવવાનો વિચાર આવ્યો. ઘણા લોકો એમ કહેતા હોય કે દવા અને ખાતર વગર કંઈ થતું નથી, અને એમાં ખાસ કરીને કે બકાલા તો થતા જ નથી. તો આજે હું તમને એક વિડીયો બતાવું મારી વાડીનો. જો આ મારે બકાલું છે રીંગણી. આમાં મેં કોઈ જાતનું ખાતર કે દવા નાખ્યું નથી. એક પણ દાણો ખાતરનો નહીં અને દવા પણ નહીં. હવે હું તમને એનો રિઝલ્ટ બતાવું. હા, મેં હાથે દેશી ખાતર હાથે બનાવીને 2 ડોઝ ખાતરના દીધા છે, અને 2 વખત દવા એ પણ હાથે બનાવીને 2 વખત છંટકાવી છે. અને એનું રિઝલ્ટ જોવો તમે. આ જો રીંગણા દેખાય ને, જો આ કોઈ પણ છોડમાં જો બધામાં એવા ને એવા જ છે. જો આમાં દેખાતા હશે તમને કેટલો ફાલ છે. જો કોઈ પણ છોડવામાં આમાં કોઈ જાતનું દુઃખ નથી. નથી ઈયળ આવી, નથી કોકડ કે કોઈ જાતનું દુઃખ આ રીંગણીમાં નથી. 100% નરવી રીંગણી છે. આ મેં ખાલી ટ્રાય કરવા માટે 2 ક્યારા વાવ્યા હતા કે બકાલું થાય છે કે નથી થતું. ઘણા લોકો તો એમ કે બકાલા થતા જ નથી, અને થાય તો બહુ દવા અને ખાતર નાખીએ તો થાય. પણ આમાં મેં દવા પણ નથી છાંટી અને ખાતરે પણ નથી નાખ્યું, અને આ રિઝલ્ટ તમારી સામે છે. જો છે ને બાકી. એટલે કોઈ એવી વેમમાં રહેતા નહીં કે દેશી ખાતરથી ના થાય. આમાં દેશી ખાતર મેં બનાવેલું, હાથમાં છાણનું ખાતર અને દેશી દવા બની, એ પણ છાણ અને મૂત્રાસ ગાયનું હોય તો પણ હાલે અને ભેંસનું પણ હાલે. એ મૂત્રાસને છાણ ભેરું કરી એની અંદર લીમડાના પાંદ અને એક ધતુરાના પાન જડે તો ધતુરાના, નહીં તો આકડાના પાન, એ પાંદને મિક્સરમાં પીલી ચટણી જેવું બનાવી અને એ આપણે ઢોરનો જે મૂત્રાસને છાણ હોય એ એક ડ્રમની અંદર નાખી અને એમાં પાણી નાખીને ઘોરી નાખવાનું. પછી જે પાંદડાને આપણે પેસ્ટ બનાવી હોય એ પણ એની અંદર નાખી દેવાની. પછી 8 દિવસ એને છાંયે રહેવા દેવાનું, મોઢું ઉપર બાંધી દો. 8 દિવસ પછી એ દવાની અંદર પાણી નાખી મિક્સ કરી અને પછી ફુવારાથી તમે છાંટી શકો. તો આ આપણે સારામાં સારી દવા અને સસ્તામાં સસ્તી દવા બની શકે છે. વિડીયો સારો લાગ્યો હોય તો જરાક શેર કરજો અને લાઈક કરજો. જય દ્વારકાધીશ.